ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा अस्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। लख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सद्गत व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरु देवानी तत्व जिज्ञासु सज्जनों, भगवानની સત પ્રેરણાથી સામવેદીય છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયમાં તૃતીય ખંડથી લઈને દશમ ખંડ પર્યંત ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યાનો વિચાર કરી રહ્યા છીએ। આ પ્રકરણમાં
રાજા પ્રવાહન જૈવલી આચાર્ય ગૌતમને 5 પ્રશ્નોના ઉત્તર બતાવે છે. તો આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં સૌપ્રથમ 5મા પ્રશ્નનો વિચાર સર્વપ્રથમ કરવામાં આવ્યો. ત્યારબાદ લોકાંતર ગમન વિષયક જે છે, જે પહેલો પ્રશ્ન છે એનો પણ આપણે વિચાર કરી લીધો. ત્યારબાદ પુનરાવૃત્તિ સંબંધી જે દ્વિતીય પ્રશ્ન છે એ પ્રશ્નનો આપણે વિચાર કરી રહ્યા છીએ. દ્વિતીય પ્રશ્ન છે પુનરાવૃત્તિ સંબંધી છે. સ્વર્ગમાં ચંદ્રમંડળ ઉપર જે આરૂઢ જે ઇષ્ટાધિકારી છે, એ ઇષ્ટાદિ કર્મના ફળનો ભોગ થયા પછી સજ્જનો એ આકાશાદિ ક્રમથી એની પુનરાવૃત્તિ થાય છે. તો આ પુનરાવૃત્તિ સંબંધમાં વિસ્તારથી આપણે ચર્ચા કરી અને 7મી કંડિકાનો આપણે વિચાર કરતા કે જે સ્વર્ગમાંથી જેની પુનરાવૃત્તિ થઈ રહી છે આકાશાદિ ક્રમથી, આકાશ, વાયુ, ધૂમ, અભ્ર, મેઘ અને વૃષ્ટિના રૂપમાં એ જે ક્ષીણ અનુશયી જે છે એ વ્રીહિયવાદીની સાથે સંશ્લિષ્ટ થાય છે. સંશ્લિષ્ટ થયા પછી રેતસિક દેહની સાથે એનો યોગ થાય છે. એટલે કે વ્રીહિયવાદી જે ધાન્ય વગેરે છે એનું ભક્ષણ રેતસિક દેહધારી જે છે એ કરે છે અને રેતસિક દેહના માધ્યમથી એ 5મી અગ્નિ યોષિત દેહની અંદર પ્રવેશ કરે છે. એટલે શ્રુતિએ 6ઠ્ઠી કંડિકામાં કહ્યું કે યો યો હિ અન્નમ અત્તિ તદ ભૂય એવ ભવતી. વ્રીહિયવાદી જે અન્ન છે એનું જે ભક્ષણ કરે છે અને એ જે જીવે એનું ભક્ષણ કર્યું છે એ રેતસિક દેહધારી ઋતુકાળમાં ભાર્યાગમન કરે છે ત્યારે એને યોષિત દેહની પ્રાપ્તિ, યોષિત દેહની અંદર પ્રવેશ કરવાનો અવસર મળે છે અને ત્યારબાદ એનો નવો જન્મ થાય છે. તો હવે આ જે નવો જે જન્મ છે એ મળવામાં હેતુ શું હોઈ શકે? તો 7મી કંડિકામાં કહ્યું કે રમણીય આચરણ અને કપૂય આચરણ. કેવું? જે અનુશયી જીવનું આચરણ રમણીય છે તો એ રમણીય યોનિને પ્રાપ્ત કરે છે અને જેનું આચરણ કપૂય છે તો સજ્જનો એ કપૂય જન્મને પ્રાપ્ત કરે છે. તો શ્રુતિમાં
સજ્જનો, રમણીય ચરણ અને કપુય ચરણ એવા શબ્દનો પ્રયોગ છે. તો શબ્દની દ્રષ્ટિએ જોઈએ તો રમણીય ચરણ એટલે સુંદર લાગે એવું આચરણ, અને કપુય ચરણ એટલે નિંદિત આચરણ. રમણીય ચરણ એટલે સ્તુત્ય આચરણ, સારું આચરણ, અને કપુય ચરણ એટલે નિંદિત આચરણ. તો ભાષ્યકાર પ્રસંગને અનુરૂપ આ રમણીય ચરણ અને કપુય ચરણ જે શ્રુત્યુક્ત જે પદ છે એનો અર્થ કરે છે. તો સૌથી પહેલા રમણીય ચરણનો અર્થ કરો શોભન અનુશય પુણ્ય કર્મ. શોભન છે અનુશય, અનુશય એટલે બાકી કર્મ. અનુશયનો અર્થ છે બાકી કર્મ. એટલે જે ક્ષીણાનુશયી જે છે, જે આકાશાદી ક્રમથી જેનો સ્વર્ગથી અવરોહણ થયું છે, એ અવરોહી જે ક્ષીણાનુશયી જે જીવ છે સજ્જનો, એણે ચંદ્રમંડળની પ્રાપ્તિ પહેલા જે મનુષ્ય શરીરમાં જે એવા કર્મ છે જેનો ભોગ હજી એને થયો નથી. એટલે ચંદ્રમંડળ પ્રાપ્તે પ્રાગ અવસ્થાયામ અનુષ્ઠિત અભુક્ત રમણીય ચરણ. તો એનો જેનો હજી ભોગ નથી થયો એ જે પુણ્યકર્મ એના જે હજી ભોગવવાના બાકી છે, ચંદ્રમંડળની પ્રાપ્તિની પહેલા જે મનુષ્ય શરીરમાં એના ફળ સ્વરૂપે એ યદી અભુક્ત જે કર્મ છે, અને એ કર્મ યદી પુણ્ય કર્મ છે, તો એ પુણ્ય કર્મની શ્રુતિ અહીંયા રમણીય ચરણ કહે છે. તો સજ્જનો, એ રમણીય ચરણ વાળો છે એટલે કે એના પુણ્ય કર્મ હજી ભોગવવાના જે શેષ છે, બાકી છે, એ જે પુણ્ય કર્મ મનુષ્યાદી દેહની અંદર ભોગવવાના છે, તો એના ફળ સ્વરૂપે સજ્જનો એ મનુષ્ય શરીરને પ્રાપ્ત કરે છે. કોને? મનુષ્ય શરીરને પ્રાપ્ત કરે છે. તો સજ્જનો, મનુષ્ય શરીર ધારીને આપણે અહીંયા જોઈએ છીએ કે મનુષ્ય શરીરધારી જે જીવો છે એમાં પણ બધા એક સરખા તો છે નહીં. આ સંસારમાં જે મનુષ્ય દેહધારી જીવો છે એ બધા એક સરખા છે નહીં, એમાં ભેદ છે. ને 4 પ્રકારના મનુષ્ય આપણે ત્યાં જોવા મળે છે. એને વૈદિક દ્રષ્ટિથી વર્ણ કહેવામાં આવે છે. શું કહેવાય? વર્ણ. બ્રાહ્મણ વર્ણ, ક્ષત્રિય વર્ણ, વૈશ્ય વર્ણ અને શૂદ્ર વર્ણ. તો આ 4 પ્રકારના જે બ્રાહ્મણાદી જે દેહ છે એને એ પ્રાપ્ત કરે છે. તો પછી એમાં પણ જે ભેદનું કારણ પાછું શું હોઈ શકે? આ 4 પ્રકારના શરીરોમાં
જે એકબીજાથી ઉત્તરોત્તર જે છે એ અધમ માનવામાં આવે છે. તો એમાં ભેદનું કારણ તો કયું? સ્વકર્મ અનુસારેણ. એમાં પણ હેતુ છે સ્વકર્મ. શું હેતુ છે? સ્વકર્મ. આ દેહના વિકલ્પોમાં પણ બ્રાહ્મણાદિ વિકલ્પ બતાવ્યા ને શ્રુતિએ, તો એ વિકલ્પોમાં પણ કારણ છે સ્વકર્મ. એટલે ભાષ્યકારે કહ્યું સ્વકર્મ અનુરૂપેણ. બ્રાહ્મણાદિ મનુષ્યોમાં પણ બ્રાહ્મણાદિ વર્ણને પ્રાપ્ત કરે છે સજ્જન. પછી જે કપુય ચરણ છે, જેનું કપુય ચરણ એટલે કપુય ચરણ ઉપલક્ષિત જે અશુભ અનુશય જેની પાસે છે એ તુરત યત્તે કપુયામ યોનિમ આપદ્યેરન. કપુયામ એ કર્મ અનુરૂપ, કપુ એટલે જે ધર્મ સંબંધથી જે વર્જિત છે, જે જુગુપ્સિત માનવામાં આવે છે, એવા એ દેહને પ્રાપ્ત કરે છે. તો એ દેહમાં વિકલ્પમાં પણ જો કપુય કોટિક કે જે ધર્મ સંબંધથી વર્જિત ને જુગુપ્સિત જે દેહ છે, યોનિ છે, એ પણ આપણે જોઈએ છે અનેક પ્રકારની છે. અને એ આપણને આ ધરાતળ ઉપર આપણી આજુબાજુમાં એ દેખાય છે આપણને. પશુ પક્ષી કીટ પતંગ કૂતરા ઘોડા ગધેડા વગેરે બધા. તો એની અંદર પણ આપણે જોઈએ છીએ કે દેહની અંદર ભેદ છે કે નહીં. ઘોડા ઉપર બેસે છે, કોઈ ગધેડા ઉપર બેસે છે. તો ઘોડો જે છે એ બેસવા માટે છે ને ગધેડું જે છે એ ભાર મૂકવા માટે છે. ગધેડુંનું કાર્ય છે ભાર વહન કરો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે એ ભારને વહન કરીને લઈ જાય છે. ઘોડો છે એ યાત્રાના કામમાં આવે છે. તો આમાં પણ ભેદ છે કે નહીં. શ્વાન યોનિ છે, તો શ્વાનની અંદર પણ ભેદ હોય છે કે નહીં? બોલો. તો શુકર છે, એની અંદર પણ બધા જ જે જન્મો છે એ તારતમ્ય પ્રમાણે જીવને પ્રાપ્ત થાય છે સજ્જનો. એટલે એના કારણ, એના પણ હેતુમાં ભાષ્યકારે કહ્યું સ્વકર્મ અનુરૂપેણ એવ. સ્વકર્મના તારતમ્ય અનુસાર આ જે ચંદ્રમંડળથી જેનું અવરોહણ થયું છે એ ક્ષીણાનુશય જે છે એ આ બે પ્રકારના જન્મને પ્રાપ્ત કરે છે. યદ્યપિ સજ્જનો જન્મના 3 પ્રકાર આપણે ત્યાં માનવામાં આવે છે. દેવ શરીર, મનુષ્ય શરીર અને તિર્યક શરીર. દેવ, મનુષ્ય અને તિર્યક, ધ્યાન આપો. તો ઈષ્ટ કર્મના ફળ સ્વરૂપે દેવ શરીર, અનિષ્ટ કર્મના ફળ સ્વરૂપે તિર્યક શરીર અને મિશ્ર કર્મના ફળ સ્વરૂપે મનુષ્ય શરીર સજ્જનો. તો હવે આ જે પુનરાવૃત્તિ જેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ, સ્વર્ગ ઉપર પહેલા આરોહણ કર્યું, પછી એનું અવરોહણ બતાવ્યું, પુનરાવૃત્તિ બતાવી. તો પુનરાવૃત્તિ કરતી વખતે જે અનુશયી જીવ છે એની પાસે જે ઈષ્ટ કર્મ હતા એ ઈષ્ટ કર્મનો ફળ ભોગ તો એને સ્વર્ગલોકમાં, ચંદ્રલોકમાં કરી લીધો.
દેવ શરીરનો ભોગ એને કરી લીધો. હવે એની પાસે બે પ્રકારના કર્મ રહ્યા છે, એક મિશ્ર અને એક અનિષ્ટ. કયા કયા? મિશ્ર અને અનિષ્ટ. તો મિશ્ર કર્મથી અભિપ્રાય રમણીય ચરણ ની અધિકતાના કારણે એ મનુષ્ય દેહને પ્રાપ્ત કરે છે. કારણ કે મનુષ્ય શરીર સજ્જનો એ મિશ્ર કર્મનું ફળ છે. કેવા? મિશ્ર કર્મનું ફળ છે. એટલે આપણે જોઈએ છીએ કે મનુષ્ય જેટલો સુખી હોય છે એટલો દુઃખી પણ હોય છે. અને કોઈ પણ મનુષ્ય 24 કલાક દુઃખી ને 24 કલાક સુખી એવું હોતું નથી. પદાર્થો ભલે દુનિયાભરના હોય તો પણ એ દુઃખી થાય છે સજ્જનો. અને જેની પાસે ફૂટી કોડી પણ ન હોય એ પણ સુખી થાય છે, સુખી હોય છે. એટલે એમાં તારતમ્ય છે સજ્જનો. એટલે તારતમ્ય અનુસાર મિશ્ર કર્મના ફળ સ્વરૂપે મનુષ્ય દેહ અને એમાં પણ કર્મના તારતમ્યના રૂપે બ્રાહ્મણાદિ જન્મ. હવે જે અનિષ્ટ કર્મ છે એ અનિષ્ટ કર્મની અંદર પણ તારતમ્ય હોય છે. એ અનિષ્ટ કર્મના ફળ સ્વરૂપે જે માટે અહીંયા શ્રુતિએ કપુય ચરણ શબ્દનો પ્રયોગ કર્યો, એ કપુય ચરણના એટલે કે નિંદિત જે છે કર્મ છે એના ફળ સ્વરૂપે સ્વયોની, શુકર યોની અને સજ્જનો આગળ કહ્યું ચાંડાળ યોની. ચાંડાળ યોનીની પ્રાપ્તિ એને થાય છે. એમાં પણ સ્વકર્માનુરૂપેણ એવ. તો સજ્જનો આ રીતે પુનરાવૃત્તિ સંબંધી પ્રશ્નનો ઉત્તર પણ થઈ ચૂક્યો. અર્થાત જે ક્ષીણાનુશયી છે, જેને ચંદ્રમંડળથી જેનું અવરોહણ થયું છે, એ મનુષ્ય શરીર પ્રાપ્ત કરે છે યા શ્વાન શુકરના પણ શરીર પોતાના કર્મ અનુસાર પ્રાપ્ત કરે છે. તો અહીંયા સુધીમાં સજ્જનો 7મી કંડિકા નો વિચાર થઈ ચૂક્યો સજ્જનો. હવે આપણે 8મી કંડિકામાં પ્રવેશ કરીએ. 8મી કંડિકામાં સજ્જનો શું કહે છે એની પહેલે ભૂમિકા જોઈ લઈએ. ભાષ્યકાર એની ભૂમિકા કરે છે. ભગવતી શ્રુતિ તૃતીય પંથનું અવતરણ કરવા માંગે છે. તૃતીય પંથ એટલે એ પહેલા જે કહેવાય ચૂક્યા જે 2 પંથ છે એનો સંક્ષિપ્તથી એનો અનુવાદ કરે છે. જો શું કહે છે? ये तो रमणीय चरणा द्विजातय ते स्वकर्मस्थाश्चेत इष्टाधिकारिणः ते धूमादिना गच्छन्ति आगच्छन्ति च पुनः पुनः घटी यंत्रवत् विद्यां चेत प्राप्नुयुः तदा अर्चिरादिना गच्छन्ति यदा तु न विद्यासेविनः नापि इष्टादि कर्म सेवन्ते तदा अथ एतयोः पथोः न कतरेण च न तानि इमानि क्षुद्राणि असकृद आवर्तिनि भूतानि भवन्ति जायस्व म्रियस्व इति एतत् तृतीयं स्थानं
તેન અસૌ લોકો ન સંપૂર્યતે તસ્માત જુગુપ્સેત તદેશ શ્લોક. કે છે કે જે રમણીય ચરણ જે દ્વિજાતિ છે, જેને રમણીય ચરણ દ્વિજાતિનો જન્મ પ્રાપ્ત થયો સજ્જનો, જો અહીંયાથી જે ચોથો પ્રશ્ન છે ને, એ ચોથા પ્રશ્ન ના ઉત્તરની ભૂમિકા છે. આ 3 પ્રશ્નનો ઉત્તર આપણે સમજી ચૂક્યા. જો સૌથી પહેલા 5મા પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું, ત્યારબાદ પહેલા પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું, આરોહણ. પછી ત્યાંથી અવરોહણ જે થયું ચંદ્રમંડળથી, પુનરાવૃત્તિ, એ પુનરાવૃત્તિ સંબંધી પ્રશ્ન પણ સમાપ્ત થઈ ગયો સજ્જનો. એ મનુષ્યાદિ દેહને પ્રાપ્ત કરે છે પુણ્ય કર્મના ફળ સ્વરૂપે, અને પાપ કર્મના ફળ સ્વરૂપે એ શ્વાન શુકરના શરીર પણ ધારણ કરે છે સજ્જનો. તો હવે પ્રશ્ન છે, ચતુર્થ પ્રશ્નને ગ્રહણ કરે છે સજ્જનો. ચોથો પ્રશ્ન શું હતો? કે વેત્થ યથા અસૌ લોકો ન સંપૂર્યતે. કહ્યું તો જાણે છે કે આ જે લોક છે, અસૌ એટલે સ્વર્ગ લોક, ન સંપૂર્યતે, એ પૂર્ણ કેમ નથી થતો, ભરાતો કેમ નથી, પૂરો કેમ નથી થતો? ન સંપૂર્યતે, અસૌ લોકો ન સંપૂર્યતે. અહીંયાથી અનેકો લોકો ચંદ્રમંડળમાં જાય છે, સ્વર્ગલોકમાં જાય છે, પણ એ હાઉસફુલ કેમ નથી થતો? એ પ્રશ્ન છે. હાઉસફુલ થઈ જવો જોઈએ કે નહીં? ભરાતો કેમ નથી? એ સંબંધી પ્રશ્ન છે. તો એનો ઉત્તર સજ્જનો આ કંડિકામાં, 8મી કંડિકામાં આપવામાં આવી રહ્યો છે. તો સજ્જનો અહીંયાથી જે પરલોકમાં જવા વાળા છે એ તો 2 પ્રકારના છે. કર્મ કરવા વાળા અને ઉપાસના કરવા વાળા. પ્રશ્ન કયો છે? આ સ્વર્ગલોક ભરાતો કેમ નથી? તો એનો ઉત્તર આપે છે કે બધા ત્યાં જતા નથી. બધા ત્યાં જતા નથી. જવા વાળામાંથી પણ પાછા આવે છે, એટલે ભરાતો નથી. એ વાત કરી રહ્યા છે કે જે રમણીય ચરણ દ્વિજાતિ છે, એનો જન્મ અહીંયા થયો, માનો જેની પુનરાવૃત્તિ થઈ, એનો જન્મ મનુષ્ય શરીરમાં થયો. એ વાત થઈ ગઈ કે પુણ્ય કર્મ જેના શેષ હતા એને મનુષ્ય શરીરની પ્રાપ્તિ થઈ, અને જેને પાપ કર્મ હતા એને શ્વાન શુકરના શરીરની પ્રાપ્તિ થઈ. એટલે પાછા આવવા વાળાઓમાં પણ જે શ્વાન શુકરની પ્રાપ્તિ થઈ, હવે એ તો પાછા સ્વર્ગમાં જવાના નથી, પણ જેને પુનઃ મનુષ્ય શરીરની પુણ્ય કર્મના ફળ સ્વરૂપે મનુષ્ય શરીરની પ્રાપ્તિ થઈ છે, એવા મનુષ્યો યદિ આ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને પાછા સ્વકર્મની અંદર જો સ્થિત રહે
એટલે કે વર્ણ અને આશ્રમ ધર્મનું જો પાલન કરે, ફરી પાછા અહીંયા ઈષ્ટ પૂર્ત અને દત્ત કર્મનું અનુષ્ઠાન કરે. કોણ? જે ચંદ્રમંડળથી પાછા આવીને જેને મનુષ્ય શરીરની પ્રાપ્તિ થઈ છે એ, જે સ્વકર્મની અંદર સ્થિત રહીને ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ જે આ મનુષ્ય શરીરમાં કરવાના હોય છે, એ જો કરે તો સજ્જનો ફરી એનું આ મનુષ્ય શરીર છૂટે તો એ ઈષ્ટાધિકારીણ તે ફરી પાછા ધૂમાદિ માર્ગથી એ સ્વર્ગમાં જાય છે. ક્યાં જાય છે? કારણ કે ત્યાંથી આવ્યો હતો અને શેષ પુણ્ય કર્મના ફળ સ્વરૂપે મનુષ્ય શરીરની પ્રાપ્તિ થઈ હતી. અને અહીંયા મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી પણ જે વૈદિક ધર્મ અનુરૂપ જે પોતપોતાના વર્ણ અને આશ્રમ અનુસાર જે કર્મની અંદર સ્થિત રહે છે, અથવા ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ એવા જે પુણ્ય કર્મની અંદર જ જે પરાયણ રહે છે સજ્જનો, તો એને ફરી પાછો સ્વર્ગમાં જવાનો અવસર મળે છે. પણ આપણે જોઈએ છીએ કે અહીંયા જેટલા મનુષ્ય શરીર જેને પ્રાપ્ત થાય છે એ બધા જીવો સારા કર્મ કરે છે? નહીં. ઈષ્ટ પૂર્ત અને દત્ત કર્મ કરવા વાળા તો એમાંથી પણ ઓછા હોય છે. અને વર્તમાન કાળમાં તો આપણે જોઈએ છીએ મનુષ્ય જેને વૈદિક ધર્મમાં આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે, બીજા કોઈની તો કોઈ ચર્ચા જ નથી, પણ જે વૈદિક ધર્માવલંબી છે એની વાત છે કે વૈદિક ધર્માવલંબી હોવા છતાં પણ વૈદિક ધર્મનું અવલંબન લે છે નહીં. વર્તમાન કાળમાં જોઈએ છે કે સ્વેચ્છાચાર કેટલો બધો વધતો જાય છે. સ્વેચ્છાચાર, સ્વચ્છંદી જીવનપણું, કોઈને વૈદિક ધર્મ શું છે એ જાણવું પણ નથી. વર્તમાન કાળમાં આપણે જોઈએ છે કે જે મનુષ્યો છે જે પોતાને સનાતન ધર્માવલંબી જે ગણાવે છે, તો એ સનાતન ધર્માવલંબી મનુષ્યો પાછા સ્વર્ગમાં ક્યારે જશે? જ્યારે વૈદિક ધર્મનું પાલન કરે તો, અન્યથા. એટલે જે સંસ્કારી છે, જે વૈદિક ધર્મનું પાલન કરતા કરતા ગૃહસ્થ આશ્રમમાં ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મનું અનુષ્ઠાન કરે છે સજ્જનો, તો એ પાછો ધૂમાદિ માર્ગથી સ્વર્ગમાં ગમન કરે છે. ઈષ્ટાદિ કર્મના ફળ સ્વરૂપે. અને સ્વર્ગમાં ગયા પછી સ્વર્ગની અંદર એ ધૂમ માર્ગથી ગયા પછી ઈષ્ટાદિ કર્મના ફળનો ભોગ કરે છે. અને એ ઈષ્ટાદિ કર્મના ફળનો ભોગ થઈ ગયા પછી ફરી પાછો એનું ત્યાંથી અવરોહણ થાય છે. શું થાય છે? અવરોહણ થાય છે. અવરોહણ કયા માર્ગથી થાય છે? જે એમણે બતાવ્યું એ આકાશાદિ ક્રમથી. આકાશાદિ ક્રમથી એ વાયુ, ધૂમ, અભ્ર, મેઘ, વૃષ્ટિ અને વ્રીહિયવાદિની સાથે સંશ્લિષ્ટત્વ અને ત્યારબાદ રેતસિક દેહની પ્રાપ્તિ
રેતસિક દેહની પ્રાપ્તિ થયા પછી યોષિત દેહની પ્રાપ્તિ અને ત્યારબાદ ફરી મનુષ્યાદિનો જન્મ અને ફરી પાછો એ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને આ મનુષ્ય શરીર આયુષ અવસ્થામાં એ પાછો ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મનું અનુષ્ઠાન કરે, સ્વધર્મ અનુસાર વર્ણાશ્રમનું ધર્મનું પાલન યા ઇષ્ટાદિ કર્મની અંદર પરાયણ રહે, તો ફરી પાછું જ્યારે એનું શરીર છૂટે તો શરીર છૂટ્યા પછી પાછો એ ઇષ્ટાદિ કર્મના ફળ સ્વરૂપે ક્યાં જશે? ચંદ્રમંડળમાં આરૂઢ થશે. કયા માર્ગથી? ધૂમ માર્ગથી. ત્યાં ફરી પાછો એ ચંદ્રમંડળમાં એટલે કે સ્વર્ગલોકમાં યા પિતૃલોક જે કહો તે બધા એક જ શબ્દ છે, અને ત્યાં એ કર્મના ફળનો ભોગ કરશે અને ફરી પાછો કર્મના ફળનો ભોગ થયા પછી ફરી પાછો એ આકાશાદિ ક્રમથી પાછો મનુષ્ય શરીરને પ્રાપ્ત કરશે અને મનુષ્ય શરીર પ્રાપ્ત કર્યા પછી ફરી પાછો એ ઇષ્ટાદિ કર્મ કરશે સજ્જનો. તો આ રીતે જે રમણીય ચરણ દ્વિજાતિ છે એ પોતપોતાના કર્મની અંદર રત રહેવાના કારણે ઇષ્ટાદિ કર્મના ફળ સ્વરૂપે ધૂમાદિ માર્ગથી ગચ્છંતી અને આગચ્છંતી, ગચ્છંતી અને આગચ્છંતી એટલે ગમન અને આગમન. ચંદ્રમંડળ ઉપર આરોહણ અને અવરોહણ આ ચક્ર રહે છે, એ ચક્ર એનું મટતું નથી. અને આ ચક્ર કેવો છે? ઘટીયંત્રવત, પુનઃ પુનઃ ઘટીયંત્રવત. એ સ્વર્ગમાં જાય છે અને ત્યાંથી પાછો આકાશાદિ ક્રમથી પાછો આવે છે. રેતસિક દેહની પ્રાપ્તિ, ત્યારબાદ એના દ્વારા યોષિત દેહની પ્રાપ્તિ અને પાછો ફરીને મનુષ્યાદિ જન્મ, ફરી પાછા ઇષ્ટાદિ કર્મ. આ રીતે સજ્જનો એ ઘટીયંત્રની માફક એ પણ ઉપર નીચે એ ફર્યા કરે છે સજ્જનો. એટલે જે ઇષ્ટાધિકારી ઉપર જાય છે તો એ પાછો ત્યાંથી પાછો આવે છે. એટલે સ્વર્ગલોક હાઉસફુલ થતો નથી, જે જાય છે એ પાછો આવે છે. હવે એ પાછો મનુષ્ય શરીરમાં માનો વિદ્યામ ચેત પ્રાપ્તનું યુહુ, એ ઇષ્ટાદિ કર્મની સાથે સાથે વિદ્યામ ચેત પ્રાપ્તનું યુહુ યાની ઉપાસનાનું અનુષ્ઠાન માનો એને કર્યું. કારણ કે મનુષ્ય શરીરની અંદર મનુષ્ય સ્વતંત્ર છે. એ ઇષ્ટકર્મ ગ્રહસ્થાશ્રમની અંદર ઇષ્ટકર્મના ફળ કરે છે અને વાનપ્રસ્થની અંદર ઉપાસનાનું અનુષ્ઠાન કરે છે. તો સજ્જનો, મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી એના જાત કર્માદિ સંસ્કાર થાય છે. બ્રહ્મચર્ય અવસ્થામાં એ વેદાધ્યયન કરે છે. વેદાધ્યયન કર્યા પછી એ ગ્રહસ્થાશ્રમની અંદર પ્રવેશ કરે છે. વેદોક્ત ઇષ્ટાદિ કર્મનો અનુષ્ઠાન કરે છે અને એનાથી આગળ જે છે વાનપ્રસ્થ અવસ્થામાં એ ઉપાસના કરે છે. શ્રદ્ધા તપાદી જે છે એ ઉપાસના કરે છે. વિદ્યાનો અર્થ છે અહીં ઉપાસના. તો એ ઉપાસનાના ફળ સ્વરૂપે અર્ચિરાદિના ગચ્છંતી, એ અર્ચિ માર્ગથી ક્યાં જાય છે? બ્રહ્મલોકમાં જાય છે. અર્ચિરાદિ માર્ગથી એ બ્રહ્મલોકમાં જાય છે. એટલે અહીંયાથી જવા વાળાઓમાં ઇષ્ટાધિકારી જે છે એ ઉપર જઈને પાછો આવે છે. ઉપાસક જે છે એ તો બ્રહ્મલોકમાં જાય છે. ઉપાસક છે એ
બ્રહ્મલોકમાં જાય છે. અને હવે આ મનુષ્ય શરીરમાં સજ્જનો એવા પણ મનુષ્યો છે જે ઈષ્ટાદિ કર્મનું અનુષ્ઠાન નથી કરતા અને ઉપાસના પણ નથી કરતા. એટલે વેદોક્ત કર્મ પણ નથી કરતા અને વેદોક્ત ઉપાસના પણ નથી કરતા. એની શું દશા થાય છે એ બતાવે જો. યદા તુ ન વિદ્યાસેવી નાપી ઈષ્ટાદિ કર્મ સેવંતે. તૃતીય સ્થાન બતાવે છે, તૃતીય પંથ, તૃતીય ગતિ. કે સજ્જનો આ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને જેણે વેદોક્ત ઉપાસના પણ નથી કરી અને વેદોક્ત ઈષ્ટાદિ કર્મનું અનુષ્ઠાન પણ નથી કર્યું, તો એ મર્યા પછી ક્યાં જશે? એ તૃતીય ગતિ બતાવે છે. એ 8મી કંડિકામાં. અથ એતયોઃ પથોઃ ન કતરેણ ચ ન તાની ઈમાની ક્ષુદ્રાણી અસકૃદ આવર્તિની ભૂતાની ભવંતી. એવા જીવો જે આ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને જે જીવો વેદોક્ત કર્મ પણ નથી કરતા અને વેદોક્ત ઉપાસના પણ જે નથી કરતા, એટલે ન વિદ્યાસેવી નાપી ઈષ્ટાદિ કર્મ સેવંતે. તો એવા જેવો એતયો પથોઃ ન કતરેણ ચ. એતયો એટલે અર્ચી અને ધૂમાદી જે 2 માર્ગ જે છે એમાંથી એકયમાં ગમન કરવા યોગ્ય જેના કર્મો નથી. કતરેણ ચ અન્યતરેણ, કારણ કે ઈષ્ટાદિ કર્મ કરે તો ધૂમાદિ માર્ગથી સ્વર્ગમાં જાય, ઉપાસના કરે તો અર્ચી માર્ગથી બ્રહ્મલોકમાં જાય. પણ બેમાંથી એકય જેણે નથી કર્યા તો એ ક્યાં જાય છે? તો કહ્યું તાની ઈમાની ભૂતાની ક્ષુદ્રાણી અસકૃત આવર્તિની ભવંતી. સજ્જન એવા જીવો આ મનુષ્ય શરીર છૂટ્યા પછી, ઈમાની એટલે કે આ જે દેખાય છે, આપણી સામે દેખાય છે, ઈમાની ભૂતાની, એવા ક્ષુદ્રાણી, એને ક્ષુદ્ર કહેવામાં આવે છે. કેવા છે? દંશ મશક કીટાદિન, એટલે કે આપણી આજુબાજુમાં જે પશુ પક્ષી કીટ પતંગ વગેરે એ દેહને પ્રાપ્ત કરે છે. કેવા છે? એ અસકૃત આવર્તિની. એ જન્મ સજ્જનો કેવા છે? અસકૃત એટલે વારંવાર. દંશ મશક કીટાદિન એટલે કે પશુ પક્ષી કીટ પતંગ એ પણ દેહ છે કે નહીં? આપણી આજુબાજુમાં જ આપણને દેખાય છે. તો એ જેણે વૈદિક કર્મ પણ નથી કર્યા, વૈદિક ઉપાસના નથી કરી, તો એનો મતલબ છે સ્વાભાવિક કર્મ. કેવા કર્મ? સ્વાભાવિક કર્મ. સ્વાભાવિક એટલે મનને ગમે એવા કર્મ. સ્વચ્છંદી જીવન જેનું છે, જેનું જીવન સ્વચ્છંદી છે, જે એમ કે છે કે ભાઈ આ વેદોક્ત કર્મ એમાં હું માનતો નથી. એવા અત્યારે તમે જો નાસ્તિકોની કોઈ ખોટ છે સજ્જનો? જન્મ ભલે ઉત્તમ કુળમાં હોય પણ કર્મ જેના નાસ્તિક ના હોય છે, કે જે ધર્મમાં નથી માનતા, જેવો એટલે ધર્માચરણ નથી કરતા. અધર્માચરણમાં જે રત છે, તો એવા જીવોનું આ શરીર છૂટે છે. મનુષ્ય શરીર છૂટે પછી ક્ષુદ્ર દેહને પ્રાપ્ત કરે છે. ક્ષુદ્ર દેહમાં
નામ બતાવ્યા, દંશ, મશક, કીટાદિ, અર્થાત કે પશુ પક્ષી કીટ પતંગ જે છે સજ્જનો એવા દેહને એ પ્રાપ્ત કરે છે. એટલે કે પુનર્જાયંતે મ્રિયંતે ચ, વારંવાર શું કરે છે? એનો જન્મ અને મરણ થાય છે. અસકૃત એટલે એવું નહીં કે એકવાર. અસકૃત નો અર્થ છે વારંવાર. અસકૃત નો અર્થ છે વારંવાર. એ દંશ, મશક, કીટ વગેરે જે દેહ છે સજ્જનો એને એ પ્રાપ્ત કરે છે. દંશ એટલે જે ડાહલા જેને કહેવામાં આવે છે ને, જે મનુષ્યને કરડ્યા કરે, ડાહ, એને દંશ કહેવામાં આવે સંસ્કૃત. મશક એટલે મચ્છર, જે મનુષ્યને કરડે, મશક, મચ્છર. પછી કીટ વગેરે આપણે જોઈએ છે, કીટ એટલે કીડા વગેરે. આવી જે અધમ જે છે, જેની અંદર અસકૃત વારંવાર એવા જીવોને એ પ્રાપ્ત કરે છે સજ્જનો. અસકૃત આવર્તિની ભવંતી. અતઃ ઉભય માર્ગ પરિભ્રષ્ટા હિ અસકૃત જાયંતે મ્રિયંતે ચ ઇત્યર્થઃ. એટલે જે ઉભય માર્ગથી પરિભ્રષ્ટ, ઉભય માર્ગ એટલે ઈષ્ટાદિ કર્મ અને શ્રદ્ધા તપાદી ઉપાસના, આ બંનેથી જે ભ્રષ્ટ છે, એટલે બંનેમાંથી એકયનું જે આચરણ નથી કરતા, અનુષ્ઠાન નથી કરતા, જેનું જીવન સ્વચ્છંદી છે, એવા જેવો અસકૃત વારંવાર જાયંતે મ્રિયંતે ચ, જન્મે છે અને મરે છે. એનો જન્મ અને મૃત્યુમાં જ સજ્જનો સમય જાય છે, કારણ કે ભોગ માટે કોઈ એવા કર્મ નથી સજ્જનો. શ્રુતિ ખુદ એના માટે શું કહે છે? જો જાયંતે મ્રિયંતે ચ, ઇસ અર્થમાં જાયસ્વ મ્રિયસ્વ એવો પ્રયોગ શ્રુતિ ખુદ કરે છે. તેષામ જનન મરણ સંતતિ અનુકરણમ ઇદમ ઉચ્યતે જાયસ્વ મ્રિયસ્વ ઇતિ. માનો એ ઈશ્વર નિમિત્તાવા ચેષ્ટા. ઈશ્વર જ માનો આવા જીવોને કહે છે કે ભાઈ તે તો કોઈ સારા કર્મ કર્યા નથી, ઈષ્ટાદિ કર્મનું અનુષ્ઠાન નથી કર્યું, અને શ્રદ્ધા તપાદી ઉપાસના પણ નથી કરી, તો તું, તારા માટે તો આ તૃતીય પંથ છે, જાયસ્વ મ્રિયસ્વ. મનો સીધી ઈશ્વરની આજ્ઞા હોય એમ શબ્દ પ્રયોગ છે કે તું જન્મ અને મર, બસ એ જ તારો એકમાત્ર આ માર્ગ છે, જન્મ અને મરણ. જાયસ્વ મ્રિયસ્વ મનો ઈશ્વર નિમિત્તાવા ચેષ્ટા. એટલે કે જનન મરણ લક્ષણ એવ કાલયાપના ભવંતી. આપણે જોઈએ છે કે આ જે દંશ છે, મશક છે, કીટ છે, પતંગ છે, જે અત્યધિક ક્ષુદ્ર શરીર છે, એમાં ભોગનો સમય જ નથી હોતો. હજી જન્મ થયો નથી કે ત્યાં મૃત્યુ, અને મૃત્યુ થતા જ જલુકાની જેમ પાછો જન્મ, પાછું મૃત્યુ. એટલે એમાં જન્મ અને મૃત્યુના દુઃખ સિવાય બીજું કોઈ દુઃખ હોતું નથી. જન્મ મરણનું જ દુઃખ. અને શ્રુતિ જે છે એતત તૃતીયમ સ્થાનમ, આ તૃતીય પંથ છે. પહેલો કર્મનું ફળ છે સ્વર્ગલોક, ઉપાસનાનું ફળ છે બ્રહ્મલોક, અને કર્મ પણ નહીં અને ઉપાસના પણ નહીં, તો એનું આ તૃતીય માર્ગ. એતત તૃતીયમ સ્થાનમ. એતત એટલે આ ક્ષુદ્ર જંતુ ના શરીરની પ્રાપ્તિ થવી સજ્જનો, એ તૃતીયમ. તૃતીયમ એટલે ત્રીજો. પૂર્વમાં જે બે પંથ બતાવ્યા, એ બે પંથથી આ ભિન્ન આ ત્રીજો માર્ગ, કે જે સ્થાનમ સંસરણ. આજ લોકમાં જે કુંભારના ચાકડાની જેમ અહીંયા ને અહીંયા સંસરણ, અહીંયા ને અહીંયા સંસરણ, એટલે અહીંયા ને અહીંયા જન્મ અને મરણ. એન એવમ દક્ષિણ માર્ગગા આપી પુનરાગચ્છંતી. હવે જો ત્રીજો જે ચતુર્થ પ્રશ્ન છે ને, એ પ્રશ્નને જો કે જે દક્ષિણ માર્ગગા જે છે,
એટલે સજ્જનો, ચતુર્થ પ્રશ્ન તો કે આ સ્વર્ગલોક ભરાતો કેમ નથી? તો જે દક્ષિણ માર્ગથી એટલે ધૂમ માર્ગથી જે જીવો ઈષ્ટાદિ કર્મના ફળ સ્વરૂપે જે સ્વર્ગમાં જાય છે એની પુનરાવૃત્તિ થાય છે, પુનરાગચ્છંતિ, બરાબર. અને અનધિકૃતાનામ જ્ઞાન કર્મણો અગમનમ એવા. જો જે ઈષ્ટાધિકારી છે એ જાય છે અને ત્યાંથી પાછો આવે છે. ઉપાસક છે એ તો સ્વર્ગમાં જતો જ નથી, એ ક્યાં જાય છે? બ્રહ્મલોકમાં જાય છે. હવે ત્રીજો કોણ છે? જેણે કર્મય નથી કર્યા અને ઉપાસનાય નથી કરી. જ્ઞાન કર્મણો અનધિકૃત, જ્ઞાન અને કર્મ એટલે ઉપાસના અને કર્મ બેવ નથી કર્યા, એનું તો ત્યાં સ્વર્ગલોકમાં અગમન, એ તો જતો જ નથી. અગમનમ એવા દક્ષિણ પથા, એનો તો અહીંયા ને અહીંયા જ જન્મ ને મૃત્યુમાં જ છે. તેન અસો લોકો ન સંપૂર્યતે, એટલે સ્વર્ગલોક જે છે એ ભરાતો નથી. એ પ્રશ્ન હતો ને, વેત્થ યથા અસો લોકો ન સંપૂર્યતે, આ સ્વર્ગલોક કેમ ભરાતો નથી, હાઉસફુલ કેમ નથી થતો? તો એનો ઉત્તર થઈ ગયો. ઈષ્ટાધિકારી જે છે ત્યાંથી જઈને પાછા આવે છે. ઉપાસક છે એ ત્યાં જતો જ નથી, એ તો બ્રહ્મલોકમાં જાય છે. અને કર્મ અને ઉપાસના બેવથી જે રહિત જે જીવ છે એનો તો અહીંયા ચક્રની જેમ જન્મ મરણ થાય છે, એનો તો ઉપર ગમન જ સંભવ નથી. એટલે જે જાય છે એ પાછો આવે છે. એટલે અસો લોક ન સંપૂર્યતે, ભરાતો નથી સજ્જનો. તો આ રીતે સજ્જનો ચતુર્થ પ્રશ્ન જે છે એનો ઉત્તર થઈ ગયો. તો પાંચમા પ્રશ્નનો ઉત્તર થયો, પહેલાનો, બીજાનો અને ચોથાનો. હવે ત્રીજા પ્રશ્નની વાત છે. તૃતીય પ્રશ્ન છે માર્ગની વ્યાવર્તના. શું છે? માર્ગની વ્યાવર્તના એટલે કે ઈષ્ટાધિકારીનો જે માર્ગ છે ધૂમ માર્ગ, ઉપાસકનો માર્ગ છે અર્ચી માર્ગ, એ બેઉ ક્યાંથી જુદા પડે છે એ વાત જે છે ભાષ્યકાર આગળ સ્પષ્ટ કરે છે. ભગવાનની કૃપા છે તો વિચાર આપણે આગળ કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ